આજે અહંકારની આપણે વાત કરી એ આપણે સ્થૂળ લેવલમાં સમજાવી છે કે ભાઈ જળ તત્વ અને ચેતન તત્વ જ્યારે ભેગા થાય ત્યારે તીસરું અહમ ઉત્પન્ન થાય છે. એને કારણે વિભાવ દશા જે કહીએ આપણે. પણ આપણે જ્યારે આત્માને અરીસા તરીકે લઈએ તો આત્માની અંદર જે પ્રતિબિંબ પડે છે એ સૂક્ષ્મ લેવલે આત્માના વિભાવને લીધે પ્રતિબિંબ પડે છે અને પ્રતિબિંબ આત્માની સાથે એટલું સામીપ્યથી રહેલું છે તો એને કારણે વિભાવ દશા થાય છે. હજી આ બરોબર આપણે સમજાતું નથી સંભાવ. કારણ બારણ જોશો નહીં ને આવ્યું પેલું ઓબ્જેક્ટ આવ્યું સામે આ બાજુ આત્મા ભેગું થયું એટલે વિભાવ ઊભું થઈ ગયું. વિભાવ પણ કોને ઊભો થાય? આત્માને તો વિભાવ ઊભો થતો નથી. બંને ભેગું થયું એટલે નિયમ જ છે. બે એલિમેન્ટ ભેગા થયા એટલે બંનેના મિક્સચરને થાય છે. પણ એલિમેન્ટ આમાં આપણે એલિમેન્ટ તો જળ તત્વ એટલે બેનું મિક્સચર થયું એટલે બંને મિક્સચરનું થાય છે. આ બેમાં એલિમેન્ટ આપણે કઈ ગણીએ? બંને ભેગા થયા એટલે થયું. હવે સોનું ને તાંબુ બે ભેગા થયા એટલે ત્રીસરું થયું ને. તો હવે એમાં બેવ છે તો ખરા. હવે બેવને તમે આને ના કર્યું ને આને ના કર્યું એવું ના કહેવાય. બંને છે, શેરિંગ તો બેવનું છે. તો આમાં કઈ બે તત્વોનું મિશ્રણ? જળ અને ચેતન. કોપર ને તાંબામાં તો બરાબર છે. એવું આમાં આત્મા અને જળ પરમાણુ બે સાથે જ છે ને. બે પરમાણુ ભેગા થયા એટલે છે તો વિશેષ પરિણામ ઊભું થયું. ત્યાં તો એટલા બધા પરમાણુ જળ અને ચેતન નજીક છે એટલે એવું થાય. પણ માનો કે આત્મા જે સિદ્ધ ક્ષેત્રમાં હોય અને જળ પરમાણુ તેનાથી કેટલા દૂર પણ હોય ત્યાં નથી વિશેષ પરિણામ થતું. તો ત્યાં તો ઝળકે છે શેમાં અને શું ઝળકે છે? ત્યાં તો આ બ્રહ્માંડના જ્ઞેયો ઝળકે છે. ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં કોઈ જ્ઞેય નથી એટલે વિશેષ પરિણામ ત્યાં નથી થતું. એટલે ત્યાં મોક્ષ કહેવાય છે અને અહીંયા બંધન કહેવાય છે. એટલે ત્યાં બધા જળ પરમાણુઓના જ્ઞેયો આત્મામાં ઝળકે પણ વિશેષ પરિણામ ઊભું નથી થતું. કારણ કે જ્ઞેયો અહીંયા છે ત્યાં નથી, ટચમાં નથી આવતા કોઈ. નીરુબેન અહીંયા ક્યાં? અહીંયા નીરુબેન જય સચ્ચિદાનંદ. દાદા જે વાત કરતા હતા અબાઉટ ભરત ચક્રવર્તીની આપણે અરીસા મહેલની, એની સાથે એક પણ વાત કરતા કે એની સાથે જે પેલું અરીસા સામાયિકની વાત કરતા હતા એ આજે કરવાનું છે બધાને. અરીસા સામાયિકને બહુ જ મહત્વ આપતા હતા કે બહુ ઊંચું સામાયિક છે. 1 કલાક ઘરમાં કોઈ ન હોય ત્યારે સામે ઊભા રહીને જોરથી બોલો. આજે આપણે બધા હોટલની રૂમમાં પોતાના બાથરૂમમાં કે ક્યાં કરજો. હા એટલે પણ એનું મહત્વ જરા સમજાવો. કે હવે અત્યારે આ ટોપિક ઉપર તમે અહીંયા બેહીને શું સામાયિક કરવાના? લો હા, એક રૂમમાં 4 છે. વારા પરથી જાય તો પછી શું થાય? 2 વારા પરથી જાય. એમાં પાછું એવું કહેતા હતા કે ઘરમાં વાઈફ કે કોઈ ન હોય ત્યારે બોલજો, કારણ કે જોરથી બોલજો, હેમંતને ટલકાવજો. એ હવે નથી એ નહીં. એ તો એમાં પાછું જોડે ચોખ્ખું કહ્યું છે દાદાએ કે એ તો તમે ઠપકા સામાયિક અરીસા, એ ઠપકા સામાયિક તો આજ્ઞા લઈને કરવાની અને બહુ જોખમ છે એટલે એવું એક બધી પરમિશન ના લેવાય. પરમિશન ના મળે. પણ આ અરીસામાં જોઈને વાતો કરાય. એ અરીસા સમય આજે કરજો, મેનેજ તમે તમારી રીતે કરજો જે રીતે. કાં તો બહેનો પાસે તો પેલું હોય છે ને પર્સમાં આટલું હોય છે. હા એ લઈને કરજો ને, આપણું ઠોબડું દેખાત બહુ થઈ ગયું. એટલે એમાં નીરુબેન એમાં હેમંતને વઢવાનો પછી કોક વાર એને બહુ વઢવાનું બહુ ના કરવાનું, બહુ નહીં ના પાડી દીધા. તો શું કરવાનું? કરો જરાક ઠપકો અપાય, જરાક સાધારણ. બાકી બહુ ખકડાવાય નહીં. અચ્છા, એમ બહુ ખકડાવે તો શું થાય? ડિપ્રેશન આવી જાય. અઘરું છે જરા. એટલે આપણે જે પેલું માટલું કુંભાર ગળતો હોય ને, કાચા માટલાને ઠોકે શું થાય? પણ લોચો થઈ જાય. અચ્છા, બીજું એક પૂછવું હતું નીરુબેન કે આપણે દાદા કહેતા હતા કે
એટલે આ આપણા આજના વિભાવ અને ભ્રાંતિના સબ્જેક્ટમાં બેસે છે કે નહીં એ પૂછવું છે કે દાદા કહેતા હતા કે પેલા કૂતરાને હડકું આપો ને જે ચાવે 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 અને એના જડબામાંથી લોહી નીકળે અને છતાં એને મજા આવે ને એ ચાવ્યા કરે તો એ આમાં એ આ ભ્રાંતિમાં બેસે. ભ્રાંતિમાં બેસે જ ને, એ જ કહું છું. આ ન્યૂમાં આત્મા તારે તો 2 મિરર મૂકવા પડશે. આપણે આત્મા પોતાને જોઈ શકે. હા, સ્વપ્રકાશક ને પર. હા, તો આત્મા તો અરૂપી છે. હે, આત્મા તો અરૂપી છે, તો શું શું એટલે જુએ? જોવાનું એટલે જાણવાનું. જોવાની વાત પછી એ સ્ટેજમાં છે જ નહીં, ખાલી ઝળકવાની જ વાત છે. એટલે ખાલી જાણે જ ખરેખર જે ફિઝિકલી આપણે જોઈએ જેવું ના દેખાય. ના, એવું નહીં જાણે. કઈ જાણ પોતાના પણ અસ્તિત્વનું, વસ્તુત્વનું, પૂર્ણત્વનું ભાન, જ્ઞાન, અનુભવ એ બધું વર્તે. ખાલી અનુભવ જ રહે. એટલે એનામાં જ બધા જ્ઞેયો ઝળકે. તે જ્ઞેયને જાણે ને જાણનાર હું છું એવું એને રે. ના, પણ પોતાનું કહું છું, હા, એની વાત નથી કરતો, પોતાની વાત એટલે કરું. આ જાણે છે જાણનારો હું, એને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વનું એને ફૂલ ભાન હોય. એ વાત બરાબર છે, પણ ધારો કે અરીસામાં તમે જુઓ તો તમે જુઓ છો ફિઝિકલી કે આ એવું એમનું રૂપ- ફિઝિકલ અસ્તિત્વ Yeah, I know. અનુભવ. Awareness. હા, અનુભવની વાત છે, અવેરનેસ છે કે હું આ છું અને આ બીજું બધું આનું હેમાંશુનું જેટલું છે જુદું, એ જુદું, બધું જ જુદું, અને હું આટલો ભાગ છું. એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વનું એટલો પોર્શન, એનું એને અવેરનેસ ફૂલ હોય. હવે જે આપણે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્માનો અનુભવ તો છે, પણ તેમ છતાંય બધું જ્ઞેયોતા બ્રહ્માંડમાં બધા પ્રોક્સિમિટીમાં તો છે જ. તો પછી એનું શું? કારણ કે પ્રોક્સિમિટા છે એટલે પેલું ડિસ્ચાર્જ અહંકાર તો ત્યાં છે જ, અને એ પ્રોક્સિમિટીમાં છે એટલે એ તો ત્યાં રહેવાનું જ ને. એનું શું તો પછી એનું તો જે સ્વતંત્રતા જે અનુભવ તો એ થતી હવે નથી. આપણે હવે જે બિલીફ હતી, રોંગ બિલીફ કે આ મને મારું છે, તે બિલીફમાંથી ખસતું જવાનું છે. આ નોય મારું, હું તો શુદ્ધ આત્મા છું, એટલે ઓટોમેટિક પેલું અહંકાર ઓગળતો જાય છે. આ પેલી વસ્તુ ભલે પાસે રહી, પણ આ હું છું એ માન્યતા જ ઉડી, મારું છે માન્યતા ઉડી, તો આપણને એ હેરાન કરતું નથી. એટલે એનો અર્થ એમ કે પ્રોક્સિમિટી દૂર થતી જાય છે, એનું સેપરેશન એટલું દૂર થાય છે, એમ કેમ? હા, એટલે પડી છે બાસુમાં, પણ એ ખરતા જાય પછી પરમાણુ ધીમે ધીમે ખરતા જાય છે એની લેવલે. શું? એટલે પ્રોક્સિમિટી એની એટલી દૂર થતી જાય છે એમ. તો એમાં જો હું તને સાદો દાખલો આપું, આ સ્થૂળ હેમાંશુની વાત ભૂલી જાય, એ તો જ્યારે એનો દેહ છૂટશે ત્યારે એની પ્રોક્સિમિટી છૂટશે, એનો અત્યારે આપણે ચિંતા નથી કરવાની. હવે રહ્યું કોઈ અંદરના સૂક્ષ્મની વાત છે, એનું સામીપ્ય જાય એવું નથી. હવે એ કેવી રીતે જાય? તો ધારો કે હવે એમાં મેઇન કયા છે કે ક્રોધ, માન, માયા, લોભ મેઇન એ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધા. એમાં મેઇન આપણે પેલા ક્રોધ, માન, માયા, લોભ, એના આધારે આ બધું ઊભું છે. હવે ક્રોધ, માન, માયા, લોભના જે પરમાણુઓ છે, જે આપણી નજીક પડેલા છે ને એ આવે છે ને જાય છે ત્યારે આપણે ખબર પડે છે. હવે આપણે જ્ઞાને કરીને, આજ્ઞાએ કરીને જેટલામાં ખાલી થતા જશે તેમ તેમ આપણે છૂટ્યા ને, એ પ્રોક્સિમિટી ઉડી જ ને આપણાથી, સંપૂર્ણ ખલાસ થઈ ગયા, પૂરું થઈ ગયું. પછી રહ્યા મંગળદાસ, એટલે એ તો જ્યારે મળશે ત્યારે જવાનો છે, આપણે એના માટે શું ચિંતા કરવાની? સમજાય? એટલે આવી રીતનું સ્ટેપિંગ છે એનું. એટલે બીજું બધું આખા દુનિયાની બ્રહ્માંડની ચિંતા નથી કરવાની, આપણી અંદર પિંડમાં વાળા આટલાના જ પકડવાનું છે. બરાબર. એને ખાલી કરો, એ પરમાણુ ખરતા જશે. જેમ આપણે અનુભવમાં તો આવે છે ને, જ્ઞાન પહેલાં કેટલા હતા આજ કચરા, પછી કેટલા હતા, પછી ધીમે ધીમે જેમ જેમ અક્કલ આપતી ગઈ તેમ તેમ જ્ઞાન જરા ઉતરતું ગયું, તેમ તેમ પછી આપણે આ બધું ઓછું થતું ચાલવા મળે. એટલે આપણે ખબર પડે છે ને, અનુભવમાં તો આવે છે ને કે આ બધું ઓછું થવા મળે, પરમાણુની ખરવા માંડ્યા છે એટલા. એટલે એ કરતાં આનું ખલાસ થયું. એટલે આનાથી જ પ્રોબ્લેમ આનો છે, બીજા બધાને એટલો પ્રોબ્લેમ નથી. હા, બોલ.
જય સચ્ચિદાનંદ નિર્મળ. આ તમે કીધું કે આત્માના બધા આવરણ દૂર થાય પછી 2, 4, 10, 15 આડો ને કેટલા જન્મ પછી આત્મા મોક્ષે જાય. એવું મેં ક્યારે કહ્યું? ને તો ક્યારે જાય આત્મા મોક્ષ? આ જ્ઞાન પછી જો આપણે પુરુષાર્થ કરીએ તો ઓછામાં ઓછો 1 અવતાર. ઓકે. આપણે કેટલું દોડીએ એના ઉપર આધાર છે. ઓછામાં ઓછો એક અવતાર થાય, બહુ ઉતારે 3 થાય. અને બહુ લોભીઓ હોય, દિગંબરી જૈન વાણીઓ બહુ લોભીઓ હોય તો બહુ તો 15, પછી 16 તો નહીં. પણ પછી આત્માને થાય શું? હે? એ આત્માનું થાય શું? કચુંબર. લેન્ડ એટલે પછી કશું લાઈફમાં રહે જ નહીં. પછી એનું લાઈફ કચુંબર થઈ ગયું. એટલે પછી કશું that's it. કશું નહીં. પછી મોક્ષે આત્માને નહીં કઈ લેવા નહીં દેવાય નહીં આ સંસાર જોડે. પછી આત્મા કઈ જાય? પછી આગળ મોક્ષે જાય, સિદ્ધ ક્ષેત્રમાં જાય. અને પછી ત્યાં શું થાય? કોઈ જાય. એટલે આપણે મરવું તો પડે જ. મરવું પડે, લાકડામાં બળવું પડે, અને બહેરા છોકરાને રડવું પડે. અને પછી આત્મા that's it. આત્મા પછી ગયો. એટલે આ બધા તૈયાર છે બધા જવા માટે? હા. તારો બાપો તૈયાર છે. ક્યાં ગયો? ક્યાં છે? આ રહ્યો. તારો બાપ હો તૈયાર છે. ખબર નહીં, હું તૈયાર નથી હજુ. આપણે વાંધો નહીં, આપણે બૈરી તૈયાર છે તાર માટે લાકડી લઈને. જો એ તું તારે રહેવું છે જવું છે? લે, તે નહીં રહે તાર માટે. તું એકલો નમાલ મુંડો પડી રહે છે. ના એટલે મને એમ થાય આગળ કશું ના હોય તો ભાઈ જવાની જરૂર શું? એ જ જરૂર, કશું ના હોય માટે જ જવાનું. એ આટલું બધું છે, શું કરવાનું છે? બધા બચકા ભરે છે. આમ તો બધું સારું છે. કોઈ ના હોય તો હવે તું એને લપકા લેવાનું ચાલુ કર, એટલે મોક્ષ યાદ આવશે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂપા, એક પ્રશ્ન એવો હતો કે જેમ દાદા કહે ને કે ક્યાં છે તું? ઊભી થા લી. અહીંયા. ઓકે. જેમ દાદા કહેતા ને કે તમને જો કોઈનામાં દોષ દેખાય તો એ દોષ તમારામાં છે જ. તો એ પ્રમાણે તમે પોતાની જાત સાથે જો જુદા નથી, જે આપણે અત્યારે બધી વાત કરી એવી રીતે પોતાને જો જુદા ના જોઈ શકો તો બીજાને જુદા જોવાની તો કંઈ સવાલ આવતો નથી. તો પોતે જુદું જોઈ શકે તો બીજાનું જુદું જોઈ શકે એવું ખરું? કે એટલે જે એનો રેશિયો છે એ પોતા તરફ પહેલા કરવું જોઈએ તો જ બીજાને કરી શકે, રાઈટ? બીજામાં જોઈ શકે ને પોતાનો લોચો વાળે તો એ તો બીજાનું જોવા જાય તો બહુ ટકે નહીં જ્યાં સુધી પોતાનું જુદું ના પડે. પોતાનું પહેલા કરવાનું, એટલે ઓટોમેટિક રિઝલ્ટ રૂપે બીજાનું બી દેખાશે, રાઈટ? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂમા, બોલો. એટલે the way I understand is જોનારાને અલ્ટિમેટ અહંકાર એકદમ કૂણો થઈ જાય ત્યારે ત્યાં પહોંચશું. આ 0 થઈ જાય. ઓકે. એટલે મને તો એમ જ લાગે કે આ ઉર્મીને દેખાય છે ને પછી એને પણ એ જોનારાને બી જુએ છે, એને પણ જુએ છે. એટલે it just doesn't stop till a point where this is it. Is that true? એટલે તમે જોનારા ક્યાં સુધી જોનારાને લઈ જાઓ છો? That's what I'm looking at. That's what I'm thinking. ના બહુ નથી લાંબુ. Okay. આપણે ઉર્મીને જોનારો આપણી પ્રજ્ઞા. હા, હવે પ્રજ્ઞાને જોનારો પાછું હું. હા ભાઈ, હુંને જોનારો કોણ છે? એ મૂળ છે. બસ એટલે that's what I'm. જાણે. Thank you. જય સચ્ચિદાનંદ.
જય શ્રી કૃષ્ણ. મારો પ્રશ્ન એ છે કે હું અડધા કલાકથી અહીં બેઠો છું અને બધા જે સવાલ પૂછનારા છે ને એ મને એવું લાગે છે કે તમારી પાસેથી જ્ઞાન લઈને બેઠા છે, અગર તો ચોપડી વાંચીને બેઠા હશે અને એના ઉપરથી સવાલો પૂછતા એવું લાગે છે. તો મને આ સવાલોમાં ને તમારા ડિસ્કશનમાં કોઈ હજી સુધી સમજ પડી નહીં કે આ ડિસ્કશન શેના ઉપર ચાલી રહ્યું છે. બરાબર છે. એટલે મને જરા સરળ ભાષામાં સમજાવો તો મને સમજ પડે. બરાબર છે કાકા, સાચી વાત છે. તમે નવા નવા હોય ને એને ખબર ના પડે. આ બધા વાંચીને બેઠા છે, હોબરીને બેઠા છે ને બધું બધું બહુ કરીને બેઠા છે. એક મિનિટ કાકા, લેટ મી ફિનિશ વિથ ધીસ કાકા. એટલે આમાં આત્માની વાત છે, આત્મા કેવો છે શું નહીં. તો આપણે પેલું આપણે ચકલીની વાત કરે છે ને, આપણે જોઈએ ને. ના પણ આમાં બાવો મંગળદાસ અને હું એ બધી વાતો એ વાતોમાં તમારે પડવાની જરૂર નથી કાકા, એમાં ગોટે ચડી જશો. આપણે આપણા આત્મા ને આત્મા છે ને ભ્રાંતિ થઈ ગઈ છે. શું નામ તમારું? રવિ પરીખ. આ તો ભરતભાઈ અને આત્મા બે એક છે એવું લાગે છે. હું જ ભરતભાઈ છું, હું જ પરીખ છું એવું થઈ ગયું છે. તે કેના આધારે થયું છે સમજવા માટેની વાત છે. કે જેમ પેલી ચકલી આવે છે અરીસાના અમે તેને એવું થાય છે કે આ હું જ છું, આ હું જ છું. એવું અહીંયા હું જ ભરતભાઈ છું, હું જ ભરતભાઈ છું થઈ ગયું છે. પણ તમે ભરતભાઈ નથી. ભરતભાઈ તો પેલું અરીસામાં પેલું ફોટો દેખાય છે ને ચકલીને બીજો, એવું આ બીજું વ્યક્તિ છે. તમે એના જાણનારા જોનારા આત્મા છો. એ જ સમજવાનું છે ને એ જ્ઞાનથી સમજાય એવું છે. અને પછી એ રહ્યા કરે આપણને શું શાંતિ રહ્યા કરે. પછી ચોંચો મારવા ના રહે, બંધ થઈ જાય ચોંચો મારવાની. જ્યાં દી ખબર નથી પડતી ત્યાં દી આપણે આ ચોંચો જ માર કરી છે આખું જિંદગીભર. કાચો ધણી ચોંચો મારી આવે, કાં છોકરાને ચોંચો મારી આવે, શાંતિથી બેહે જ નહીં. નિરૂમા જય સચ્ચિદાનંદ. આ ભ્રાંતિનો એન્ડ ખરો? ચાલુ છે, ચાલુ. એન્ડ તો દાદાનું જ્ઞાન મળે એને ભ્રાંતિનો એન્ડ આવી જાય છે. શુદ્ધાત્મા જો ભાન થાય એટલે ભ્રાંતિનો એન્ડ આવે. નિરૂમા અહીંયા નિરૂમામાં પ્રજ્ઞાનું શું સ્ટેટસ? એટલે જ્ઞાન પછી પ્રજ્ઞા બે જુદું પાડે છે. રિયલ અને રિલેટિવને જુદું પાડ કરે અને શુદ્ધાત્માની ફેવર કરે, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરાવડાવે, બધું પ્રજ્ઞા કરાવે છે. એટલે આ બિલીફ જે ચેન્જ થાય છે પ્રજ્ઞાથી ચેન્જ થાય છે કે કેવી રીતે? શું આ બિલીફ જે આપણી ચેન્જ થાય કે ના હવે આપણે શુદ્ધાત્મા છીએ, તોરલ નથી, જ્ઞાન મળે છે નથી થાય છે. એટલે એ જ પ્રજ્ઞા છે કે ના? જ્ઞાન મળે છે, વેદ જ્ઞાન છે, અને એ જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, પ્રકટ થાય છે, ખુલ્લી થાય છે. અને એ પછી આ બધું આગળનું 5 આજ્ઞામાં રાખે છે, પ્રતિક્રમણ કરાવે છે. એટલે બાબાના ફેરવ કરે છે, પ્રજ્ઞા જ ફેરવ કરે છે. પ્રજ્ઞા કરે છે. નિરૂમા, મને 2 ક્વેશ્ચન હતા. એક કે જેમ આ જડ અને આત્માનું એન્ડિંગ પોઈન્ટ છે, જે મોક્ષ કહે છે આપણે જ્યારે ડિવાઈડ થઈ જાય છે, એમ જ એનું ક્યારેય સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું કે આત્મા? ના, નો બિગિનિંગ પોઈન્ટ, બધું અનાદિ અનંત છે ભાઈ. અચ્છા, અનાદિ અનંત. અને બીજો ક્વેશ્ચન એવો છે કે જે ટોટલ નંબર ઓફ શુદ્ધ આત્માઓ છે જે એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય ઇવોલ્યુશન પ્રોસેસમાં જાય છે, એ અસંખ્ય છે, પણ શું એ કોન્સ્ટન્ટ છે? અસંખ્ય નથી, અનંત છે, ઇન્ફિનાઇટ છે, કોન્સ્ટન્ટ. અનંતમાં હવે ક્યાં વાત જ રહી? અનંત છે, કોન્સ્ટન્ટ છે. નિરૂમા જય સચ્ચિદાનંદ. મને એક સવાલ છે, પણ આ તમારા અત્યારે જે સબ્જેક્ટ ચાલે છે એની બહારનો છે. આપણે આરતી કરીએ છીએ ત્યારે અભ્યુદય ફળ પામું હું, તો એ અભ્યુદય ફળ શું છે ને એનો કંઈક? આનુષંગિક અને અભ્યુદય 2 ફળ મળે છે. આનુષંગિક એટલે મોક્ષનું ફળ, કે જ્ઞાન મળે, જ્ઞાનીને આજ્ઞામાં રહીએ, આ બધું જે થતું હોય ને એનાથી મોક્ષનું ફળ મળે છે. અને બીજું જ્ઞાનીની સેવા કરીએ કે જગત કલ્યાણની ભાવના કરીએ, આ કરીએ તે કરીએ, એની સાથે સાથે આપણને અભ્યુદય જ્ઞાનીની કૃપા મળે, એનાથી અભ્યુદય ફળ મળે.
એટલે આપણે સંસારમાં પણ બધું ભૌતિકમાં પણ ઘણું ઊંચું આવે, બેવ ફળ મળે. નિર્મા, ફરીથી આ ક્લેરિટીથી સમજવું છે કે અંતસ્કરણની અંદર જે આપણા જે 4 ભાગો છે એ વર્ચ્યુઅલ સ્પેસ છે. એટલે જો મન ચાલતું હોય તો બુદ્ધિ ના ચાલે, ને બુદ્ધિ ચાલતી હોય વન એટ એ ટાઈમ હોય. તો એને અને જે આપણને મય જે બધા રાગ દ્વેષ થાય છે એની સાથે એક્ઝેક્ટલી શું મિકેનિકલ કેવી રીતના એનું કનેક્શન છે? ધારો કે આપણે બુદ્ધિ રાગ દ્વેષ કરાવે છે, તો કે બુદ્ધિ ઊભી થઈ એટલે રાગ દ્વેષ થાય છે, કે રાગ દ્વેષનો માલ હતો એટલે બુદ્ધિ ઊભી થાય છે? એનું કેવી રીતે કનેક્શન છે નિરૂમા? આ બધી ગ્રંથિઓ છે ને, કાંઠો પડેલી છે, કાંઠો ફૂટે છે મનની. આ બધી ક્રોધ, માન, માયા, લોભ, આ બધી ગાંઠો છે ને બધી, એ ફૂટે છે ત્યારે આ આવે છે મહીથી. ફર્સ્ટ એવિડન્સ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. પછી એમાં બધા ભળે છે અભિપ્રાય, બુદ્ધિ પોતાના બધા જે રોંગ બિલીફો હોય છે અંકાની, એના આધારે પછી બુદ્ધિ એ પ્રમાણે એમાં ભળતી જાય છે, એની પોતાની સહી કરતી જાય છે. આપણે આ ભાવમાં આપણી જાગૃતિથી ફર્સ્ટ એવિડન્સ જોઈ શકીએ? ફર્સ્ટ એવિડન્સ ઉપર આપણી નજર થઈ શકે? હા, થાય ને, કેમ નહીં? એટલે મન દેખાડે ત્યારે? હા, મનથી જ શરૂઆત થાય છે, કારણ કે મનમાં આવે છે પહેલું. મન આવે કે ચિત્ત આવે કે આ આવે તે આવે, કયું આવે છે જોઈ શકીએ આપણે. પછી એ જ્યારે ઊભું થાય ત્યારે જોઈ શકીએ, ત્યારે પછી એમાં આપણો પુરુષાર્થ ક્યાં આવે છે? આપણે ભળવાનું નહીં, એને જુદું જોવાનું, એ આપણો પુરુષાર્થ. અને એ જુદું જોવાની શક્તિ આપણામાં છે કે ખરેખર એ પણ વ્યવસ્થિતને આધીન છે નિરૂમા? ના, એને વ્યવસ્થિતમાં ના મુકાય. જોવા જાણવાની વાત વ્યવસ્થિતમાં ના મુકાય. એ તો ડાયરેક્ટ આપણે જોવું જાણવું એ તો આપણું પોતાનું છે. એને વ્યવસ્થિત મૂકી દઈએ તો પૂરું થઈ ગયું. પુરુષાર્થ જે વસ્તુ ના રહે, આત્માનું જ્ઞાન દર્શન ઉડી ગયું. તો પછી જે 13મીમાં નિરૂમા જે આગળની વાત આવી, મેલું કરવું અને ચોખ્ખું કરવું, જે થઈ જ રહ્યું છે, મેલું કરે તે પૂતગલ, ચોખ્ખું કરે તે પૂતગલ, તો એમાં એને આપણે હમણાં જે વાત કરી એમાં શું કનેક્શન છે નિરૂમા? જાણવાનું તો ખરું જ ને, કોણે મેલું કર્યું કોણે ચોખ્ખું કર્યું એ જાણવાનો ભાગ તો બંધ ના થઈ જવો જોઈએ ને. તો ખાલી જાણ્યા જ કરીએ તો પછી ત્યાં આગળ તો પુરુષાર્થ ના હોય ને? જાણવાનું એ જ પુરુષાર્થ છે. બસ ખાલી જાણો જ જાણો, પણ પછી ચોખ્ખું કરનારો પાછો ભાગ છે તે કર્યા જ કરશે. હા નિરૂમા, એ જ પકડતું, જે કરનારો જે ભાગ છે એ જ કર્યા કરશે. એ જે ચોખ્ખું કરનારો છે એ પણ એનું લઈને જ આવેલો છે ચોખ્ખું કરવાનું. ના ને, એને આ તો જ્ઞાનીની આજ્ઞા મળી છે, પછી આ આટલી સમજણ મળી છે કે આ કયું કરવા જેવું છે ને કયું ના કરવા જેવું છે, કયું શું છે કયું નહીં, એ સમજણ તો એની પાસે છે ને. એ સમજણ પ્રમાણે એ ફરતો જાય છે ને કરતો જાય છે. એ પ્રમાણે પોતાનું મૂકતો જાય ને જ્ઞાનીનું પકડતો જાય. એટલું એ સમજણમાં રહો, બસ એટલું જ. એટલે બસ અને એટલે ત્યાં આગળ જે સૂક્ષ્મ પુરુષાર્થના અંદરના જે ભેદ છે એ વિશે છે. નિર્મા એક બાજુ કહે છે કે ના, એટલે એ પણ માન્યતા ના હોવી જોઈએ કે હું ચોખ્ખું કરી રહ્યો છું. યથાર્થ રીતે એટલું જ હોવું જોઈએ કે હું જ્ઞાનીની આજ્ઞા મારે માટે સર્વસ્વ છે, એટલે એમાં રહો. અને પછી આજે જ્ઞાનીની આજ્ઞામાં જ રહો એટલે ઓટોમેટિક એ ચોખ્ખું થાય જ છે. જ્ઞાનીની આજ્ઞા તો 5 આજ્ઞા, બસ એ જ. એમાં પછી એમાં તમે એને જાણો. તમે જાણનારો ભાગ તો છે જ જુદો, કે ભાઈ આ આજ્ઞામાં રહ્યા કે ના રહ્યા, આમાં પોલ મારી કે ના મારી, એ બધું ખબર તો પડે ને. એ જાણનારા ભાગ એ આપણું છે ને, આજ્ઞા પાળે છે, એ પડાવડાવે છે પ્રજ્ઞા, અને પાળે છે વિનોદભાઈ બાવો. એટલે પછી એની મેળે ચોખ્ખો થતો જાય.
નિર્મળ, ઘણી વખત એવિડન્સીસ જીવનના એવા આવે કે આપણને લાગે કે આજ્ઞામાં રહેશો તો બધું થઈ જશે, પણ પછી બીજા બધા જે ફોર્સીસ હોય એવિડન્સીસના એની અંદર આપણને એમ એ એક્ઝેક્ટનેસમાં દેખાડે નહીં, આજ્ઞાનું દેખાડે નહીં. એ જ બુદ્ધિ, રાઈટ? એ બુદ્ધિનું જ છે કે બીજું કશું હશે? બુદ્ધિ એ જ બુદ્ધિ. એટલે ટૂંકમાં બુદ્ધિ જે એવું આપણી અંદર મહી અત્યારે શત્રુ પેસી ગયેલો છે કે જેની ઉપર આપણી એક્ઝેક્ટ 100% નજર હોવી જોઈએ. બસ હા, ચલણ એનું છે, હોવું જોઈએ. અને ઓકે નિર્મળ, આનું સમાધાન થયું. હવે જરાક જ ગઈકાલે શિરીષભાઈને અમે બેઠા હતા, એમાં દાદા એક વાત કરી છે કે આ બુદ્ધિ વિશે જે વાત કરી કે ઘોડો તો છે 100 વોટનો ઘોડો બલ્બ તો લઈને જ આવેલો છે, એ બલ્બ ડીમ થાય નહીં. આપણે એવી બુદ્ધિ લઈને આવેલા છે, પણ એની ઉપર એવું કંઈક લુગડું તો રાખી શકાય ને કે જેનાથી પછી 100 વોટનો બલ્બ હોય એ 15 વોટ જેવો થઈ જાય. તેથી કરીને જે સાપ જે અંદર મહી પેસે છે એ દેખાય નહીં, એટલે પછી એને ચિંતા ના થાય. એટલે જે સાપનો દાખલો આપ્યો ને આ બાબતમાં, એ કહે છે કે જેણે સાપ મહી પેઠા જોયો એને આખી રાત અશાંતિ છે. તો આ જે સાપનું જે દાદાએ જે જવાબ આપ્યો કે સાપમય પેઠો છે એને બળતરા ઊભી થાય છે, અને જેની બુદ્ધિ ડીમ હોય કે જેનું બુદ્ધિ બહુ ના ચાલતી હોય એને રિલેટિવ આમ જરાક આમ શાંતિ હોય જ. એટલે આ એક રીતે તો આ જેની પાસે આ જ્ઞાન નથી એને માટે આવી રીતના વાત કરી છે કે તમે છે ને તમારી બુદ્ધિને ડીમ કરી નાખો, કે બુદ્ધિને કહો કે બહાર બેસ. અને હા, એટલે બધાને માટે બુદ્ધિ તો પેલા લોકો જ્ઞાન નથી એને તો બિચારા કંઈ પકડાયું નથી. પણ જેને જ્ઞાન છે એને બુદ્ધિ કુદાકુદ કરતી હોય તો એને આ પ્રજ્ઞા એને દેખાડે કે ભાઈ આ મૂક કુદાકુદ બેસ છાની માની જાપિયર બતાડે છે ને રસ્તા. બધું જાતના નામ આપ્યા એને. એમ કરીને એનું લાઇટ ડીમ કરવાનું. આજે એને રસ્તો તારી વાતમાં અમે એગ્રી નથી તો ગમે કે ને અમે તારું માનવાના નથી, અમે તો જ્ઞાનની જ વાત માનશું, આજ્ઞાની જ વાત એમ કરીને એને ઇગ્નોર કરો તો એનું ચાલે નહીં. પણ એ તો અહંકાર વાપર્યો કહેવાય નિર્મળ. ના, અહંકાર છે નો અહંકારે કરીને જુદું કર્યું. પ્રજ્ઞા આ વખતે પ્રજ્ઞા કે તારી પ્રજ્ઞા જ અંદરથી કે ના એની સાથે, હા એની સાથે પ્રજ્ઞા વાતો કરે છે. તારી વાતમાં અમે એગ્રી નથી. હવે તો જ્ઞાની કે છે કે આજ્ઞા કે છે એ વાતમાં અમે એગ્રી છીએ. એવું તો કહી શકે ને કે અહંકાર નથી. પ્રજ્ઞાનું કામ છે, પ્રજ્ઞા બતાડે કે આ જ્ઞાનીઓનો રસ્તો છે, આ સંસારનો રસ્તો છે. પણ જ્યારે પ્રજ્ઞાનું જે ફોલો કરનારો પણ એક સૂક્ષ્મ અહંકાર જ છે કે નહીં, બુદ્ધિથી જુદો પડે છે. ફોલો કરનારો વસ્તુ જુદી છે. ફોલો તો એ ઊંધો ચાલતો તો એને જ સીધો ચલાવવાનો છે, એટલે એ સીધો થઈએ એટલે એ આ તે રૂપ થાય, આત્મરૂપ થાય. અહંકાર જે છે તે આત્મરૂપ થતો અહંકાર અથવા તો જાગૃતિમાં આવી ગયો, ઓગળતો ગયો. એટલે અહંકાર પ્રજ્ઞાનું માને ખરો? એનું બાપે માને. એટલે આ છે આ ડિસ્ચાર્જ થતો અહંકાર છે નિરૂમા. છૂટવું હોય ના બરાબર છે નિરૂમા. પણ આ ભોગવટો આવે ને ત્યારે અહંકાર તો શું અંગર બાપે માની જાય, કારણ કે નથી સહન થતું. એને છૂટું છે એને જ છૂટું છે. એ શું કરશે, ક્યાં જશે? જશે જ. માને જ છે ને, બધા માને છે. પ્રજ્ઞાનું જે વાત પકડી લે છે એ તો આપણી જાગૃતિ પકડી લે છે ને. ના, જાગૃતિ પકડી જાય એ જુદી વસ્તુ છે. એ આખું થ્રુ આઉટ લઈ રાખે છે. પણ તે ઘડી આપણે એને કહીએ કે આ તારી વાતમાં નથી તું બેસ શાનું, તો પછી તાળો બેહી જાય ત્યારે તે ઓન ધ સ્પોટની વાત છે. એમાં જાગૃતિ તો દેટ ઇઝ બીજો ઇસ્યુ થઈ ગયો. એ તો આમાં તો આ ડાયરેક્ટ છે પ્રજ્ઞા અને અહંકારની વાત કે બુદ્ધિની વાત. પ્રજ્ઞા અને બુદ્ધિની વાત હોય છે બધી. તો એમાં પછી જાગૃતિ લોંગ ટર્મ માટે છે. બરાબર. તમે જ્યારે પ્રજ્ઞા ડીલ કરો છો ઓન ધ સ્પોટ ડીલિંગમાં તો ક્યાં જાગૃતિ પછી છે, પછી પકડી લે છે, પછી ફરી એવું ના થવા માટે જાગૃતિ ઊભી રહે છે. બરાબર. એટલે પ્રજ્ઞા અને બુદ્ધિ વાતચીત કરે છે, પછી બુદ્ધિ કોઈ વાર માની લે
અને જ્યારે માની લે ત્યારે પછી જાગૃતિ એ વાત પકડી લે અને એને પછી નેક્સ્ટ ટાઈમ પણ હેલ્પ કરે. અને જ્યારે પ્રજ્ઞાન બુદ્ધિ વાત કરે અને બુદ્ધિ જ માને કે ના માને, જાગૃતિ પાસે આ વાત તો છે જ કે આની વાત ખોટી છે. એટલે જ્યારે જ્યારે પ્રજ્ઞા દેખાડે છે ત્યારે જાગૃતિ તો એને પકડે જ છે ઇન ઇટ્સ ઓન વે. પકડે પછી લાંબુ નથી ચાલતું, છૂટી જાય એનું. જય સચિદાનંદ નિર્મા. હા, આજે અરીસાની આપણે વાત કરી અને એને સામાયિકમાં કેવી રીતે એનું ફિટ થાય છે, તો એનું એનાલિસિસ આવી રીતે થઈ શકે કે આપણે જ્યારે સામાયિકમાં તમે અમને બેસાડો છો ત્યારે ખરેખર અમારી પોઝિશન હું મિરર છું એના જેવી જ છે, અને આ મીના અને એના આખું પૂતગલ, ક્રોધમાન, માયા, લોભ એ જ એને એની અંદર ઝળકાવાના છે. અને જે એકચ્યુઅલી એ મિરરમાં ઝળકે છે એ આપણને ફિલ્મ તરીકે દેખાય જ જાય છે, અને જે નથી, જે ઝળકતું નથી એ આપણે પુરુષાર્થથી હેન્ડલ મારીને ટ્રાય કરીએ છીએ છૂટું પાડવાનું કે આ છૂટું છે ને આ છૂટું છે. હા, પણ એ દાદાએ કહ્યું છે આજ અરીસાની જ વાતમાં, એક જણે એવું પૂછેલું, આવું જ કહેલું કે દાદા વગર અરીસે અમે આવું અંદર અંદર કરીએ તો ના ચાલે, એમ કે વિધાઉટ મિરર વી કેન હેવ ધીસ. અમે અમારી જાત જોડે આવી રીતના જુદું કરીને રાખીને વાતો કરી શકીએ. તો દાદા કહે છે કે ખાલી જ્ઞાનીને જેવું રહે, હા, બીજાને ના રહે. પછી તો આવું કરતાં કરતાં તો 2-5 મિનિટમાં તરત જ નીચે જતું ખોવાઈ જશે, ડાયવર્ટ થઈ જશે. એટલા માટે જ સામાયિકમાં ખરેખર દેખાય નહીં ને ફિલ્મ. એટલે મિરર મૂકવું, એમ કે છે મિરર સામે મૂકવું, હા, તો તમને ટકશે, કન્ટિન્યુટી રહેશે. બરાબર. અરે રે એને તો પૂરું કંઈ થઈ ગયું કામ, ઘણું કામ સારું રહે. એટલે આપણે જ્યારે સામાયિકમાં તમે આત્મા તરીકે અમને બેસાડો છો એ વખતે જે જ્ઞેયો ઝળકાવાના છે એની અંદર એ જ આ પૂતગલ અને એને ક્રોધમાન, માયા, લોભને જ એની અંદર જોવાના છે ને. ફેક્ટ ખરેખર એવી રીતે છે. હા હા, ઓકે. અને એટલી શક્તિ નથી એટલે પછી પેલા મિરરનો સહારો લઈને એટલે બિગિનિંગ કરવાનું છે. એટલે આના સહારો શરૂઆત આનાથી કરીને પછી ધીમે 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 આની પ્રેક્ટિસ પડી જાય. તે પાછું દાદાએ કહ્યું, આ હું કહું છું પણ પાછું તમે કરશો, 1 દાડો 2 દાડા કરશો પછી બંધ કરી દેશો કે. બરાબર છે, એવું કહ્યું છે દાદાએ. જય સચ્ચિદાનંદ. નિરૂપા, આ આખો પ્રોસેસ છે ને, શું એમાં ટ્રાય કરીએ, તમે હમણાં કીધું ને એવું જ થાય કે 1 સેકન્ડ દેખાયું કે ના દેખાયું, પછી ક્યારે ખોવાઈ ગયું ને ક્યાં લપટું પડી ગયું ખબર જ નથી પડતી. એટલે તમે જે કહ્યું કે આ જુદું એવું એક વિચાર આવ્યો, સમજો કે મનનો વિચાર કંઈ આવ્યો તો એને જુદું કે આ આવ્યો, હંસાનો આવ્યો, આમ થયું, એક ફ્યુ સેકન્ડ્સ ચાલે પછી ક્યારે ગાયબ થઈ ગયું, કંઈ સૂચકો જ ના, પછી પતી ગયું. તો આનો તમે કોઈ એક્ઝામ્પલ આપી દે કે પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ, કે આ જો આટલું આવું જોયું કે હંસાને આવો વિચાર આવ્યો પછી આમ થયું, પછી એ નીચે પડી જે જાય છે, જે ભૂલાઈ જાય છે, જે પાછી સરકી પડે, એને અટકાવવા માટે શું? what I'm asking is કે can you tell your experience કે how you do it, કે આ થયું પછી નેક્સ્ટ સ્ટેપ આ, પછી નેક્સ્ટ સ્ટેપ આ, પછી નેક્સ્ટ સ્ટેપ આ, જેથી જે અમે લપટા પડી જઈએ છીએ, 1-2 ડગલા ચાલીને તો પાછા ગબડીએ, વળી 2 ડગલા ચાલીએ પાછા ગબડીએ. એ ગબડવાનું કેમનું ઓછું થાય એ કેટલું સમજણ જ નથી પડતી કે એ ગબડી જ કેમ પડે, ઘડી ઘડી ગબડે, ગબડે વધારે, ઊભી ઓછી થાય, ગબડે વધારે, પછી ફ્રસ્ટ્રેશન આવે છે. પછી ફ્રસ્ટ્રેશન પણ હંસાને આવે છે એવું બી જુએ, પણ તોય પાછું પછી થાકી જવાય કે આ શું, આનું આજ. એ ફ્રસ્ટ્રેશન ના આવે, ના આવવા દેવું જોઈએ. નિરૂમાં એ સમજાય છે પણ પછી મૂંઝાઈ જાય છે, એટલે પૂછું છું કે એક્ઝેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ થાય એટલું કરો. તમે શું કરો કહ્યું તો? જેટલું થાય એટલું કરો. ટાઈપિંગ એટલે તમે પેલા 48 મિનિટ સુધી ના ચાલે તો 5 કલાક કરો, અડધો કલાક કરો, પણ નિયમથી કરો, અડધો કલાક એટલે અડધો કલાક કરો.
ઓકે, એટલે પછી પેલું આખો વખત કરવાની કોશિશ નહીં કરવાની એવું? એટલે ભાઈ આવું બધું થતું હોય તો પછી પહેલાં ધીમે ધીમે તમે સ્ટેપિંગમાં કહો તો આવી રીતના કરો, અને પછી એ કન્ટિન્યુઅસ એ પછી સેટ થતું જાય પછી ધીમે ધીમે વધારો. અને આમાં તો વાતચીતનો પ્રયોગ છે, વાતો કરો પોતાની જાત જોડે, થોડું થોડું ચેન્જ કરતા જાઓ, પછી અરીસાની સામે બેસીને કરો, થોડું પછી પોતાની જાતને ઠપકા આપવાની વાત, આ બધું થોડું 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 ચેન્જ કરતા જવું પડે તો પેલું જાગ્રત રહે. નહીં તો એક ધારું એક સરખું કરવા જાઓ ને તો પછી ના રહે, મોનોટોનસ થઈ જાય એટલે પાછું બંધ થઈ જાય. એમ એક સરખું મ્યુઝિક વાગતું હોય તો ઊંઘ આવી જાય, પણ ડમ પાછું થોડું જાત જાતનું મ્યુઝિક વાગે ને તો બદલાય, ઊંઘ ના આવે. એ ઘરકુમાં પછી ઊંઘ આવી જાય, પછી કોઠે પડી જાય. એવું કોઠે ના પડવા દેવું બધું. ઓકે. નિર્મા, આ તમે રિફ્લેક્શનની વાત કરીને અરીસો કોન્સ્ટન્ટલી સામે રાખી શકવાની વાત બહુ ડિફિકલ્ટ પડે છે. એક બાજુ આપણો ડિસ્ચાર્જ જે ભરેલો માલ હોય છે એ જ્યારે ઝડકે સામે આવે અને એની અંદર આપણે કેવી રીતના ચાર્જિંગ થઈ જાય છે, એ આપણા ઈગો અને આપણા જે બધા ક્રોધમાન માયા લોભ રાગ લઈને જે અટકણો જે ગ્રંથિઓ લઈને આવ્યા છે તે વખતે જ્યારે આપને પેરેલલી એટલું જ ખબર પડે છે કે હા આવું ના હોવું જોઈએ, પણ અંદર જે બાવો ઊંચો નીચો થઈ જાય છે એની ઉપર આપણે વોચ રાખીએ છીએ અને એ લેપાયમાન પણ થઈ જાય છે. તે વખતે એટલી બધી જરૂરિયાત આપણો પુરુષાર્થ રાખીએ છીએ, પણ ઘણી ફેર એમાં નબળાઈ આવે છે. જે વખતે કોન્સ્ટન્ટલી આપણે જે વખતે થઈ રહ્યું છે જે સંજોગોમાં અવેરનેસ આવે છે કે હા આપણે અરીસાને સામે જઈને કહે છે કે શક્તિઓ આપો દાદા આમાંથી નીકળવાની, અને તે વખતે જે બાવાને જે ગરમ થઈ જાય છે કે જે વખતે નથી રહી શકાતું ત્યારે કેવો પુરુષાર્થ ને કેવી જાગૃતિ રાખવી એમાંથી નીકળી શકે, એ અનુભવથી જ થઈ વધતી જાય છે? અનુભવ પછી વધે છે કે તે વખતે આવા જો કંઈક પ્રસંગો આવે ને આપણને જ્યારે જાગૃતિ ડીમ કરે એવા કે આપણને અંદર મહિલો માલ બરાબર ભારે તોફાનની નીકળતો હોય ને ગમે તે વોટેવર કે બહારના એવા સંજોગો, ત્યારે આપણે જો સામાયિકનું જોર વધારે રાખીએ ને સામાયિક તો ઘણું રાહત રહે છે ને આપણે છે તો સ્ટ્રોંગ રહી શકીએ છીએ એની સામે. તો નિર્મા આમાં બે વસ્તુ છે. એક તો આપણી સખત જાગૃતિ કે બાવાને આપણે જોઈ રહ્યા છીએ કેટલો ઊંચો નીચો થાય છે, અને બીજી બાજુ ઘણી ફેર બુદ્ધિથી બટન દબાવી દે છે કે ચાલો શાંતિ માટે કે આ ચાલશે આને આમ કરી. એટલે એ બેમાં બહુ ખાસ ડિફરન્સ છે. એક બાજુ ભરેલો માલ હોય છે, એક બાજુ આ બધી અટકણો છે, અને એક બાજુ આપણો પોતાનો પુરુષાર્થ હોય છે. હવે એ બધાને ભેગો કરી તો એમાં એટલે બેસિકલી હું એવું કહેવા માગું છું કે આમાં પ્રોબ્લેમ્સ બધો આ બધા જુદા જુદા ક્વેશ્ચનો આવ્યા એમાંથી એવું લાગે છે કે એક બાજુ આપણે દાદાનું વિજ્ઞાન આપણો પુરુષાર્થ ઇમ્પોર્ટન્ટ છે, એક બાજુ દાદાની બધી જે આપણે સેલ્ફ ટોકિંગની વાત કરી, મિરરની વાત કરી, એ બધું સાથે જ કામમાં આવે એવું છે, અને એક બાજુ આપણે બાવાને જોઈ રહ્યા છીએ કે કેટલો ઊંચો નીચો થાય છે, અને એક બાજુ આપણું આ જ્ઞાનનું કેટલું પુરુષાર્થ રાખે. છેવટે એ જ કામમાં આવવાનું છે, એ જ આપણી નબળાઈમાંથી કાઢશે. એટલે અનુભવ વગર આ બધી વાતોથી કાંઈ થાય એવું નથી. એવું જ થયું ને કે આવું જ્યારે આવા પ્રસંગો આવશે ત્યારે આપણે આ જ્ઞાન અને આ સામાયિક છે કે પોતાની જાત જોડે વાત કરવાની કે મેં અરીસા સામાયિક આ બધા આપણે દાદાના જે ઉપાયો છે એ જેટલા એપ્લાય કરતા જશું તેમ તેમ પેલું ખરતું જશે ને એની સામે આપણી જાગૃતિને આપણો પાવર વધતો જશે. સો આ તીસરું જે ઊભું થાય છે એમાં આપણી ખામી કે આપણે આપણું પોતાનું જે ગ્રંથિઓ લઈને આવ્યા છે, જે અટકણો લઈને આવ્યા છે, જો એની ઉપર આપણે ફોકસ નહીં કરીએ તો આ પાછું ચડી જ બેસશે. એવું થયું એટલે આપણો કોન્સ્ટન્ટ આપણું તો ધ્યેય જ છે કે આપણે જ્ઞાન આજ્ઞા દાદાએ બતાડે છે રસ્તાએ ચાલ્યા જ રાખો. પેલું ગમે એટલું આવે ને આવવા દો, એને આપણે કશું કંઈ ફેરફાર નથી કરી શકે એમ. પણ આ બીજી બાજુ સામે આપણું આમાં આપણે ઢીલા ના પડીએ. આનો મારો એટલો જ હોય દાદાનો જ્ઞાનનો આજ્ઞાનો કે એમને બતાવેલા રસ્તા છે, સામાયિકો છે, પ્રતિક્રમણો છે, કે આ જે બધું જાત જાતનું કેટલું છે દાદાનું, એ જેટલું કરે રાખશું ને એટલું પેલું ઓછું થતા જશે. તો નીરુમાં ત્યાં આગળ દાદા કહે છે ને કે દુકાન જ તમારી નથી હવે ને ભરેલો માલ છે એ નીકળવાનો છે. જ્યારે આ
ગ્રંથિઓ બધી ફૂટતી હોય, હેવી ફૂટતી હોય, ત્યારે આપણો પુરુષાર્થ તો બધા આત્માનો છે કે આપણે તો હવે મોક્ષે જ જવું છે, એટલે બધા જેમ ઓછા કશાય થાય એમ બેસ્ટ. પણ પછી એવું દુઃખ એવું થઈ જાય છે કે આ બધું કેવું છે, એટલે પણ આપણે કહીએ કે આ નોય જ મારું ને નથી, ખરેખર નથી, આત્માનું તો છે જ ને, પત્તુનું જ છે બધું અને નિકાલી જ છે. અને જેમાં કોઈને દુઃખ થાય છે તો એમાં પ્રતિક્રમણ કરવાની આપણે પત્તુને કહીએ છીએ. પછી છે ને ભોગવટો આવે છે કે કેમ આવું થાય છે, કેમ આવું, એના કરતાં ઇઝન્ટ ઇટ બેટર ટુ જસ્ટ સેપરેટ ઇટ. ત્યારે એક તલવાર માની કે નોય મારું આ, અને પતું આને દુઃખ થયું છે તો તું આનું પ્રતિક્રમણ કર. અને આપણે તો સેપરેટ જ છે ને એમાં. એટલું જ્યારે પતુનું ખુશીની વાત આવે, હા, મોહની વાત આવે, ત્યારે એટલું જ રાખવાનું, નોય મારું, નોય મારું, હા છે. એ વાત સાચી છે. પણ જ્યારે મોસ્ટલી આપણને ત્યાં તો પછી મિસયુઝ થઈ જશે. રાઈટ, ઓકે. બચુલા કકડાવે, ગુસ્સો કરે ને ત્યારે નોય મારા સારી રીતે લાગે, પણ મીઠું મીઠું બોલે, તને સરસ ફરવા લઈ જાય, ગોલ્ફ રમવા લઈ જાય, ત્યારે નથી ગમતું. એ વાત ના, પણ જ્યારે કશાયથી આપણું અંદરનું સુખ જ્યારે ઓલું થઈ જાય છે ત્યારે વધારે જાગૃતિ આવે છે. પણ આપણે આગળ તો રાગનું જ વધારે ચીકણું છે ને, રહેવું જોઈએ. હા, એટલે રાગનું જ્યારે ના ગમતું લાગે ત્યારે આનું બેલેન્સ ઓટોમેટિક રહેશે, કશું કરવું નહીં પડે. એટલે ખરો પુરુષાર્થ તો પછી રાગમાં જ કરવાનો છે ને, કરવાનો છે. રાગમાં કરશું તો અહીંયા આગળ એની ઓટોમેટિકલી આવી જ જશે, જાગૃતિ આવી જ જશે, ડેવલપ થઈ જશે. હવે આજે તમે સવારના કહ્યું કે હું શુદ્ધ આત્મા છું, પણ સાયમલ્ટેનિયસલી એવું રહેવું જોઈએ કે હું પતું નોય. ત્યાં જો વધારે સેપરેશન, હું પતું નોય મારી પછી આગળનું કેટલું બધું સહેલું થઈ ગયું. પણ અત્યારે પતુનો એવો સ્ટેજ, અમારો એવો સ્ટેજ છે કે હું શુદ્ધ આત્મા છું અને પતુ જુદી છે. પણ હું પતુનો એ વધારે વિશેષ છે ને, પતુ જુદી છે ને હું પતુનો એ જરાક હાયર લેવલનું છે. પતુ જુદી છે પણ હું પતુ નોય, એનું જે ઇન્ટરનલ એક્સપિરિયન્સ, ઇટ્સ અ હાયર લેવલનો એક્સપિરિયન્સ. તમે કહો છો કે નોયમાં થોડો વધારે ફોર્સ આવે છે. એક્સપિરિયન્સ કરી જોઈએ, પછી દરેક ડિફરન્ટ થઈ શકે એવું છે. પણ ફોર્સ વધારે, જેમ નોય મારું કહ્યું ને એટલે કેવું ફોર્સ આવે, એવું આમાં નોય મારું, પત્તું નોય મારી, એવો ફોર્સ વધારે આવે છે. આપણે એવું કરી જોવાનું ટ્રાય આપતા ને, તેમાં વધારે છૂટું રહે છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. નિર્મા, મને અડધી કલાક પહેલાં તમે વાત કરતા હતા કે અહંકાર ખેંચી લે છે, લાઈક જ્યારે હું જાણું છું નું વિચાર આવે તો એ બહુ નહોતું સમજાતું. એ સૂક્ષ્મતમ અહંકારની વાત છે કે લાઈક જ્યારે પ્રજ્ઞા બતાડે કે અહીંયા તમે ચૂકો છો જ્ઞાન ને પછી જાગૃતિ હાજર થઈ જાય, પણ પછી જ્યારે સૂક્ષ્મતમ અહંકાર ખેંચી લે કે ખરેખર હું જાણું છું. ના, એ સૂક્ષ્મતમ અહંકાર નથી, સૂક્ષ્મતર અહંકાર છે. સૂક્ષ્મતમ અહંકારનો રોલ હવે પૂરો થઈ ગયો. તો પછી એમાં કેવી રીતે જોવાનું સૂક્ષ્મતર અહંકાર? એ જોવાનું ખરું કે ખાલી? હા, જોવાનું છે. એ તન્મય આકાર થઈ જાય છે, જે બિલીફ છે ને, બુદ્ધિને એના મનને બધું બતાડે છે, એમાં તન્મય આકાર થાય એ તો આ અહંકાર થાય છે. એટલે આપણે એને જોવાનું, જુદું રાખવાનું. એ જાય, તારું કામ નથી આમાં, તું સહી ના કરીશ. પણ જ્ઞાનની બાબતમાં જ્યારે જાગૃતિ રહે તો પછી સૂક્ષ્મતર અહંકાર કેવી રીતે નડે છે? બીકોઝ જ્ઞાનની બાબતમાં એ ના નડે, તો આ સંસારની બાબતમાં. જ્ઞાનમાં તો એ ક્યાં ને ક્યાં લે. તો હું જાણું છું, લાઈક જ્ઞાનની બાબતમાં કે દરેક હું જાણું છું એટલે તો પછી આવી ગયો અહંકાર. હું એટલે કોણ પાછું, ત્યારે વિરલ જ થઈ ગયો ને. શુદ્ધાત્મા જો તેને કહેવાની જરૂર નથી કે હું જાણું છું, છે જ બધાનો જાણનારો, અને તે વિનાશી વસ્તુને જાણનારો છે જ નહીં, તો વિનાશી. તો પછી આ ટોપિક ઉપરનું હજી મને પ્રોપર સમજાતું નથી કે આપણે સામાયિકમાં શું જોવાનું છે? અહંકાર જોવાનું છે કે આપણું આજે સામાયિકમાં તો મિરરની સામે બેસી અને જે દેખાય રેન્ડમ, બધું રેન્ડમ, નથિંગ સ્પેસિફિક.
જે દેખાય, સારું દેખાય, ખરાબ દેખાય, મન દેખાય, અહંકાર દેખાય, બુદ્ધિ દેખાય, ફાઇલોનું દેખાય છે, એનું દેખાય, વિષયનું દેખાય, માનનું દેખાય, ક્રોધનું, લોભનું, જે દેખાય એટલે જોયા કરો, વાતો કરો. બહુ જરાક એવું હોય તો એને જરા ઠપકો અપાય, બહુ નહીં. 1-2 મિનિટથી વધારે ના અપાય ઠપકો. આપણે અપમાન આવે અને તે વખતે ખબર પડે કે આ માન ચાખેલું હતું એટલે આ અપમાન સહન થતું નથી. હા, એટલે તે વખતે પછી પાછું આપણે આપણી બટન દબાવવું પડે પાછું, બરોબર? જ્યારે થાય છે તે વખત. હવે આજે અરીસાના આત્માની વાત કરીને એમાં તો એમાં હવે આને ડે ટુ ડે લાઈફમાં આપણે જાગૃતિમાં કઈ રીતે એડજસ્ટ કરવાનું એમાં આને કે શું સેટિંગ કરવાનું જાગૃતિમાં આમાં કે એપ્લિકેશનમાં પ્રેક્ટિકલમાં? અને એપ્લિકેશનમાં તો જ્યારે અરીસો દેખાય તેને અમે જોઈને વાતો કરવાની. બાકી આ તો એકેડેમિક લેવલની વાતો છે. હા, અલ્ટિમેટ છે ને એમાં તો બધું સૂક્ષ્મ બધી સમજણ છે, બધી જાણી રાખવાની, સમજવાની વાત છે કે આ બન્યું છે. પણ હવે એનો ઉપયોગ આપણે અરીસો સામે આવે ત્યારે આપણે જુદું રાખવાનું કે આવું છે ને આવું છે ને આપણે પછી આપણું જે છે લેવલ રેગ્યુલર જે જ્ઞાતા દર્શનનું જે છે એ મેન્ટેન જસ્ટિંગ વોટર જે છે એ મેન્ટેન રાખવાનું. બીજું કે પછી આમાં કંઈ વધારે જાણવાનું, આ વિજ્ઞાન જાણવા માટે એમાં કરવા પણ તો કશું છે જ નહીં. મને કરવાનું એટલું જ ને એમાં કે પેલું તમને આપણે બેસાડી દીધા ને કે નિર્મારીશો અને બધા જ્ઞેય જળકે સંજયના બધા કે બધા માફવાના બધા ભૂલો અને બધું જ આ અરીસામાં જળકે. એ જ ખાલી આમાં છે ને એમાં તો યાર હંતાડે તેને હું શું કરું? પણ તારે બધું ખબર પડે જ છે ને તમને ક્યાં ને અરીસા બધું ખબર પડે છે. તો હું તમને કહું તોય હંતાડું લે. હા, તને નિર્વાણ કે ખબર નહીં પડે, જરા તને ચાલી જશે. જે દિવસ જ્ઞાન લીધું એમાં તે દિવસથી એમાં બીજું તો પેલું પ્રજ્ઞાના સ્થાને તમે બેસાડે ને તમને કે નિર્મા એટલે પ્રજ્ઞા અને બધું જ ખબર પડે ને એમાં. પછી હવે મારી ઓપનનેસ મારો અભેદતા ક્યાં આવે કે હું આ જ્ઞેયમાં તો બધું ઝડકે જ છે બધું અહીંયા તમારામાં બધું તમને ખબર પડે એવરીથિંગ. પણ જે અભેદતા કેમ જે ક્યાં અભેદતા કેટલી વધતી જાય છે હું જોઉં છું એમાં કે જેમ હું સંજયનું બધું ખુલ્લું કર્યા કરું ને બધું એટલે મને હું ક્યારે ખુલ્લું કરું કે મને એટલું દેખાય ને આ બધું તો હું પેલું ખુલ્લું કરું એને. મને દેખાતું ના મને જ પડતું હોય મને દેખાતું ના હોય મને આના માટે તો હું કઈ રીતે ખુલ્લું કરી શકવાનો છું? જેમ આ તો એમાં ખરેખર આ તો બીજું થિયરી છે ને આ બધું કે જેટલું તમારે ટચમાં રહે જેટલું કોન્ટેક્ટમાં રહે એમાં એટલું જ આ અરીસાના બધા આવરણો બધા તૂટે છે બધા. નહીં તો અરીસાના આવરણ તૂટતા નથી ને એમાં એવું જ રહેવાનું છે. તમારામાં તો ફૂલ બધા જ્ઞેયો ઝળકે છે, મારા ઝળકે છે, બધા મહાત્માનો બધા જ્ઞેયો ઝળકે છે બધા. પણ જ્યાં સુધી મારું પેલું આ ખુલે નહીં ને એમાં તો ઇટ ઇઝ નો મિનિંગ બિહાઇન્ડ દેટ. નો ને ભાઈ હું જોઉં છું ડે બાય ડે યર ટુ યર કે જેમ આવરણ ખુલે એમ તમને બધું કહી શકું મારું અંદરનું બધું. અને એમ પેલું બરાબર છે. એટલે એ જ કે એની વાત તમારી જરાક પેલી વાત કરો એમાં કે પેલું તમે દાદાને જોતા હતા કે દાદા તો એમાં 356 ડિગ્રી અરીસો 360 ડિગ્રી ઉપર છે એટલે 4 ડિગ્રી બાકી રહીને એમાં એમના કેવા બધા જ્ઞ ઝળકતા હશે. મને એનો થાય દાદાનો કે આ ટોપિક થયો ને બધું આમ દાદાની સામે બધું આમ થાય કે 356 ડિગ્રીનો અરીસો છે આ તો 360 ડિગ્રી તો ફૂલ અરીસો થઈ ગયો, અલ્ટિમેટ થઈ ગયું, પતી ગયું બધું. છેલ્લે 358 થઈ ગયું. કેટલું એમ બધું કેટલું ઝળકતું હશે ને આ બધું. એ કે દાદાને મીરુબેન તમને તમારી ખબર ના પડે એના કરતાં અમને તમારી બધી જ ખબર પડે એમ કે બધી જ ખબર પડે એમ કહેતા. અને એમાં બીજું હું કહું દાદાને મને કહેજો તો ભૂલો જે દેખાય. બીજું છે ને એમાં કે અરીસામાં બધી વસ્તુ ખબર તો પડે જ ને સામેવાળા અરીસામાં બધી વસ્તુઓ. પણ એમાં એ અરીસો આપણને કહે છે ને એમાં એ નાનીની કૃપા કે દાદા ખટપટી વિતરાગ એક્ઝેક્ટ ડેફિનેશનમાં ક્યાં ત્યાં બેસે છે કે એ અરીસો આપણને કહે છે ને એમાં. તો પેલો અરીસો આપણને કહે નહીં કે મારી આ ભૂલો છે. એવું તમારું એમાં એવું જ છે કે આજે તમે કેટલી કૃપા કેટલી કરુણા એવા બધા મહાત્માઓને ઉપર બધા ઉપર કે તમે બધું કેવો છો ને એવા મહાત્માઓને એક મહાત્માઓને કહો છો. અને પ્લસ એમાં એ કહેવાનું પાછું તો અરીસાનું પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ જબરદસ્ત એનું આ જ છે કે હવે હું કોઈને કહું નિર્મા અને આપ કોઈને કહો તો કેટલું બધું એટલે અહંકાર સાથેની વાણી નિર્મા અને ટોટલી અહંકાર વગરની વાણી આખી.
અને એ જ અરીસાને મને લાગે કે ખરેખર અરીસો જ છે આ દાદાનો કેવો અરીસો છે કે ટોટલ પેલો માણસ આખું સમર્પણ થઈ જાય આખું. હા, પણ જ્યારે તમે પોતે પોતાનું જોઈને પોતાને કહેશો ને ત્યારે ખરું કામ થશે. બરાબર. છેલ્લે તો એમના ઉપર આવવાનું છે. હા ને, દેટ ઇઝ ધ લાસ્ટ. આ સપોર્ટિવ છે ને એમાં, દિસ સપોર્ટિવ, અને પછી એન્ડમાં તો પછી પોતે પોતાનું જ કાઢવું પડશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આત્માને પર્યાયની વાત કરી ને આપે, તો આત્મા છે તો પર્યાયની ખબર પડે છે, રાઈટ? આપણને કે આ પર્યાય જે અવસ્થા ઊભી થઈ, તો એ અવસ્થા હવે આ જ્ઞાન આપણને મળ્યું, તો એક અવસ્થા આપણો હિસાબ પતાવવા માટે આવી છે, તો એ હિસાબ પતાવવા માટે એના બધા જે અવસ્થા ઊભી થઈ એના દરેક એંગલથી આપણે એનો રૂટ જોઈએ, તો એ આપણને અનુભવ કરે કે આ અવસ્થા ઊભી થઈ તો આનો આ રાગ થયો કે દ્વેષ થયો, એનાથી આપણને અનુભવ થાય. તો એ આખી જે આત્મા છે તો અવસ્થા, તો એ અવસ્થા આપણને છોડાવવા માટે આવી છે ને, પ્રત્યેક અવસ્થા છોડવા, કારણ કે ડિસ્ચાર્જ કરવા માટે આવી છે. ડિસ્ચાર્જ રૂપે જ આખી અવસ્થા છે, રાઈટ? સાચી વાત. તો અવસ્થાને અવસ્થા રીતે આપણે પર્યાય, જ્યાં સુધી આત્મા છે ને જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધી પર્યાય તો છે જ. શું? તો એ પર્યાય હવે આ જ્ઞાન થકી આપણને ખબર પડી કે આ આપણને છોડાવવા માટે આવી. શું? તો હવે છોડાવવા માટે આવી તો એક મન છે, એનો મન સાથેની બધા જે એંગલ્સ છે, જે બધા એવિડન્સ, એ આપણે જોઈએ તો એનું રૂટ ખબર પડે કે આ કેમ ઊભું થયું, તો એ જાય અનુભવ થકી. વાત સાચી છે ને? સાચી વાત છે. જેટલું ખબર પડે એટલું જ જાય. બરાબર. શું બોલો નિરૂમા? જ્યારે મોહના નીકળે છે અને એને જુદા જોઈએ છીએ, જાણીએ છીએ, છતાં એમ પણ થયા કરે છે હજી કેટલો માલ નીકળશે, હવે આ બંધ થાય તો સારું. તો એના માટે હજી શું, કયો પુરુષાર્થ કાચો પડે છે કે એને જુદું અલગ જોઈ નથી શકતા કે? ના, એટલે આ જે થાય છે ને હજુ કેટલું બાકી છે ત્યારે જુદું ના રહે, પછી તે ઘડી એકાકાર થઈ જાય છે. એટલે હજી આ મોહનો માલ ગમે એને જોવું ના, હજુ કેટલું બાકી છે એવું જોવાની શું જરૂર છે? એટલે ઘણું બધું બાકી છે, શું જોવાનું છે? જે આવશે એટલું ખાલી કરવાનું જ છે, જોવા દો ને. કારણ કે એમ થાય છે કે જેમ તમને એટલે હમણાં ભરત રાજાની વાત કરી કે એમણે જોયું અને કેટલું આગળ વધતા ગયા, તો એમ થાય કે આપણે આગળ વધી રહ્યા છીએ કે હજી ત્યાં જ છીએ? એમ વધી રહ્યા છે, કેમ ત્યાં કઈ રીતના હોય? એટલે આ દેખાય છે પણ છતાં થાય છે, તો એમ થાય છે કે ખરેખર આગળ વધી એને ગાય તો બુદ્ધિ આમતું અવળચંડી કરે છે, એને ગાંઠવા નહીં કરતા, તો તારું કામ કરે જવાનું છે. આ બધા વચ્ચે ડબડબનું કામ કરે છે કહેવાનું, બરાબર? બુદ્ધિવંતું ચંચાળા કરાવે છે, કામ કરે જાવ ને આપણે. અને આ ત્રણ જે વાત આવી કે અરીસા સામાયિક, એ ભેદ જ્ઞાનથી વાતો કરવાની, અને બીજું આ જુદું જોવાનું, સામાયિક કરવાનું આપણે જે કરી રહ્યા છીએ, તો એ ત્રણેયમાં ડિફરન્સ સૂક્ષ્મ લેવલનો જ છે કે ત્રણેયથી આગળ વધવાની વાત છે? ત્રણેય આગળ વધવાના રસ્તા છે, થોડો ફરક છે ને પરિણામ. એમાં અરીસા સામાયિકમાં જુદાપણું વધારે લેવાય, વધારે જુદું લાગે. અને એમાં પણ આપણે મોટેથી વાત કરીએ તો વધારે જુદા રહેવાય. વધારે સારું, મોટેથી જ કરવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂમા, આજે મારી વાત સાચી છે કે હું સાચી છું એવું જે આનંદ થાય છે એ પાછું આનંદમાં આવે? ના, નહીં. એ જાતનો મોહ છે, પોતાની વાતનો મોહ છે. નિરૂમા, એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. તમે કહો છો ને મહાત્માઓ વચ્ચે ઘરોબો નહીં રાખવાનો, તો ઘરે આવવા જવાનો બહુ સંબંધ ન હોય તો બીજી કઈ રીતે ઘરોબો રખાય છે એ જણાવશો? ઘરોબો એટલે આપણે અટેચમેન્ટ થઈ જાય, બેનપણા થઈ જાય, અલીબોન તલીબોન થાય, બીજી ત્રીજી વાતો થાય. જય સચ્ચિદાનંદ. આની વાતો, ફલાણીનો તો ઢીકણીની વાતો, હણે આમ કરીને ત્યારે તેમ કર્યું, ગોસિપિંગ ચાલુ થઈ જાય બધું. પછી ઘરોબામાંથી બધું ચાલુ થાય. આપણે જ્ઞાની સત્સંગ પૂરતું બહુ થઈ ગયું. કામ હોય તો બધા દાદાના કામમાં બધા એક. પછી એવું કંઈક ફાઇલ કોઈને આવી ગઈ, કોઈ માદો હાચું હોય તો કોઈને હેલ્પની જરૂર હોય તો બરાબર છે. બાકી આમ થું પછી શું આ કપાટા ચાલ્યા કરે ફોનમાં, પછી કંઈ સામાયિક ના થાય ને કંઈ ચોપડીઓ ના વંચાય ને
લાંબુ ચાલ્યા કરે. હા, જય નિરૂમા. મન નબળું હોય તો એ પ્રજ્ઞાની અસર છે કે મનની અસર છે? હા, એ મનની અસર છે. કઈ વાત એનું તો એના માટે શું કરવાનું? કશું નહીં, આપણે તો એને જુદું રાખવાનું, શું અને શુદ્ધાત્મામાં રહેવાનું, અને એને જે ડાક્ટર દવા કરતા હોય કરે રાખવાનું. એની મળે થશે સરખું. હા, આપણે દાદા ભગવાન આસિમ જે કર મોટે મોટે રોજ અડધો પોણો કલાક બોલો ધમધમાઈ, બધું ગમે એટલું મન નબળું હોય ને તો સ્ટ્રોંગ થઈ જાય. હવે પૂરું કરીએ. અને આ બીજા બધા આપણે અરીસા સામે કરવા બેસવાનું છે. દરેક પોતાના રૂમમાં કરો કે જેવી રીતના કરો કરો, અહીંયા બેસી કરો, તમારી કેપેસિટી જે હોય એ. પણ પોતાની જાતની જોડે તમે રેન્ડમલી વાતો કરો. આજે વાતો કરવાની છે. અરીસાની સામે જોઈને કરશો તો વધારે તમને છૂટું પર લાગશે. પોતાની ભૂલો જોવાની, પોતે ક્યાં ક્યાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, જે તમારો પોતાની ચીકણી ફાઇલ, પોતાનો અટકણ જે લઈને જોવું હોય તે જોજો બધા.